નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક જરૂરથી કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, દુનિયામાં ફરી એકવાર લોકડાઉન જેવો માહોલ સર્જાયો। અત્યારે સમગ્ર ભારતમાં એલપીજી અને પેટ્રોલથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। હાલત એટલી બધી અત્યારે ગંભીર થઈ ગઈ છે કે તેલના ભંડારો બચાવવા માટે કેટલાક દેશોમાં તો અત્યારે સંપૂર્ણપણે લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત કરીએ તો ત્યાં 30 તારીખ સુધીનું લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે અને તે દેશો પાસે તેના પેટ્રોલ અને એલપીજીના ભંડારો પણ ખૂટી ગયા છે। જ્યારે ભારત જેવા વિશાળ દેશોમાં પણ અત્યારે પેટ્રોલ અને એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। ગાડીઓનું પેટ્રોલ ડીઝલ સાવ મળતું બંધ થઈ ગયું છે અને કેટલીક જગ્યાએ અત્યારે કોટાઓ નક્કી કરી દેવામાં આવ્યા છે। પેટ્રોલ પંપ પર સેનાની તૈનાતીઓ પણ કરી દેવામાં આવી છે। જ્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિવિધ પ્રકારની પેટ્રોલ અને ડીઝલને લઈને અફવાઓ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન મિત્રો તમારે સમજવું ખૂબ જ જરૂરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારે 25 તારીખે સર્વદળીય બેઠક બોલાવી હતી અને તેમાં અત્યારે દેશના આવનારા દિવસોમાં કઈ રીતે આ પરિસ્થિતિને સામનો કરવાનો છે તેના વિશે અત્યારે ચર્ચા કરવામાં આવી છે। ત્યારબાદ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોને ગંભીરતાથી આ મુદ્દે વાત કરવામાં આવી છે અને લોકોને અફરાતફરીનો માહોલ ન સર્જાય તે માટે લોકોને શાંતિ વર્તવા માટેની અપીલ કરવામાં આવી છે। ત્યારબાદના તેવા જ બીજા મોટા સમાચાર, યુસીસી બિલને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી। આ દેશમાં તમામ અફરાતફરીની વચ્ચે અત્યારે સરકાર દ્વારા નવા કાયદા હેઠળ લગ્ન અને છૂટાછેડાના નિયમો બધા માટે એક સરખા કાનૂન કરી દીધામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય અત્યારે દેશનું બીજું રાજ્ય બની ગયું છે કે જેઓએ યુસીસી એટલે કે સન્માન નાગરિકતા કાનૂનને પાસ કર્યો હોય। બળજબરીથી લગ્ન કે એકથી વધુ લગ્ન કરવા પર હવે 7 વર્ષની આકરી સજા થશે અને લિવ ઇન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવવામાં આવશે। બીજી તરફ વિપક્ષે કોંગ્રેસે આ બિલને સખત વિરોધ નોંધાવ્યો અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ બિલને માત્ર ચૂંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવીને તેને ફરીથી વિચારણા માટે પાવર સમિતિને સોંપવા માટેની માંગણી કરી છે। પરંતુ ગુજરાત સરકાર દ્વારા અત્યારે યુસીસીને સર્વદળીય બેઠકમાંથી પાસ કરી દેવામાં આવ્યો છે અને ગુજરાતમાં અત્યારે યુસીસી કાનૂન લાગુ પડી ગયો છે। હવે આ કાનૂન બાદ સર્વ ધર્મના લોકોને માટે સરકાર દ્વારા એક કાયદા હેઠળથી અત્યારે તેઓને ન્યાય આપવામાં આવશે। ત્યારબાદના મોટા સમાચાર, મોટી બેઠક કંઈક નવા જૂની થવાની છે। અત્યારે ચાલી રહેલા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અત્યારે ભારત સરકાર દ્વારા એક પછી એક બેઠકો બોલાવવામાં આવી રહી છે અને આ બેઠકમાં કંઈક નવા મોટી જૂની થઈ શકે તેવી અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે। પશ્ચિમ એશિયામાં સતત વધતા સંકટને લઈને અત્યારે ચિંતાઓ વધતા જતા ભારત સરકારે અત્યારે એક સર્વદળીય બેઠક બોલાવી હતી અને સાંજે 5 વાગે યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો। આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ તેમાં હાજરી રહેવાની શક્યતા હતી। આ દરમિયાન અત્યારે ટીએમસી મમતા બેનર્જીની પાર્ટી સિવાય તમામ દળના લોકોએ આ બેઠકમાં અત્યારે હાજરી પુરાવી હતી અને આ યુદ્ધના સંકટ વચ્ચે દેશને કઈ રીતે બહાર લાવવો તેના પર અત્યારે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા લોકોએ જણાવ્યું કે પહેલેથી જ કેરળમાં નક્કી થયેલા કાર્યક્રમને કારણે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, એલપીજી બુકિંગના નિયમમાં ફરી એકવાર મોટો ફેરફાર। મિત્રો, અત્યારે યુદ્ધને કારણે એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગને લઈને લોકોને અત્યારે ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે। ત્યારે આજે અમે તમને જણાવીશું કે એલપીજી બુકિંગના નિયમ માટે કયા કયા ફેરફારો થયા છે। નવા નિયમ મુજબ મિત્રો વાત કરીએ તો હવે ગ્રાહકો પહેલાની જેમ ઝડપથી સિલિન્ડર બુક કરી શકતા નથી। 14 કિલોગ્રામ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારવામાં આવ્યો છે। પહેલા ગ્રાહક 25 દિવસમાં ફરી એકવાર બુકિંગ કરી શકતા હતા, પરંતુ હવે
આ સમય 35 દિવસ કરી દેવામાં આવ્યો છે, એટલે કે એકવાર સિલિન્ડર લીધા બાદ હવે ગ્રાહક આગામી બુકિંગ માટે ઓછામાં ઓછા 35 દિવસની રાહ જોવી પડશે. આ નિયમ ખાસ કરીને તે ગ્રાહકો માટે લાગુ પડશે કે જેમણે ડબલ સિલિન્ડર કનેક્શન છે, એટલે કે જેમને ઘરે 2 સિલિન્ડર છે તેઓ હવે આ નિયમની નવી મર્યાદાનું પાલન કરવું પડશે. ત્યારબાદ તેઓ ઓનલાઈન પોતાનું ગેસ સિલિન્ડર લખાવવા માટે પણ સરકારે અત્યારે સવારના 4 વાગ્યાથી 7 વાગ્યાનો સમય કરી દીધો છે અને રાત્રિના 10 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે તમે તમારું એલપીજી ગેસ સિલિન્ડર ઓનલાઈન રાત્રે બુક કરી શકો છો. ત્યારબાદના મોટા સમાચાર, ખાદ્ય તેલના ભાવમાં જોવા મળ્યો ભડકો. ખાસ કરીને અત્યારે મિત્રો જો વાત કરીએ તો મધ્યમ વર્ગના રસોડા નહીં શાન ગણાતા સિંગ તેલના ભાવ અત્યારે 3000ની સપાટી વટાવી દીધી છે. દિવાળીના તહેવારની બાદ અત્યાર સુધીમાં સિંગ તેલના ડબ્બાના ભાવમાં અંદાજે 550 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. તે ગત કેટલાક મહિનાઓની સરખામણીએ સૌથી મોટો ઉછાળો માનવામાં આવી રહ્યો છે. બજારમાં કપાસિયા અને પામ તેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, પરંતુ જો સૌથી વધારે કોઈ વસ્તુના ભાવ વધ્યા હોય તો તે સિંગ તેલના ડબ્બાના ભાવ છે. સિંગ તેલના ડબ્બાના 15 લીટરના ભાવ અત્યારે 3000ની સપાટીને પણ પાર પહોંચી ગયા છે અને દેશમાં અત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ અત્યારે દિન પ્રતિદિન જોરદાર રીતે વધી રહ્યો છે. આ સાથે કપાસિયાના તેલના ડબ્બાના ભાવમાં પણ 150 રૂપિયાનો વધારો આવ્યો છે. ત્યારબાદના મોટા સમાચાર, આધાર કાર્ડ સુધારો હવે મિત્રો તમે જાતે ઘરે બેઠા કરી શકશો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો UDAI તાજેતરમાં આધાર અપડેટને લઈને મોટી ઘોષણા કરી છે. હવે વપરાશકર્તાઓ ઘરે બેઠા તેમના આધાર કાર્ડ પર તેમનો મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે. આ માટે લાઇનમાં ઊભા રહેવાની કે કાગળ કાજ કરવાની જરૂર નથી. આ અપડેટ એવા લોકો માટે મહત્વપૂર્ણ છે કે જેઓ આધાર કેન્દ્રોથી દૂર રહે છે, ઉપરાંત જેમની પાસે કેન્દ્રોની મુલાકાત લેવાનો સમય નથી. એન્ડ્રોઈડ અને આઈફોન ઉપકરણોનો ઉપયોગ કરીને હવે ઘરે બેઠા જાતે તમે તમારા મોબાઈલ નંબર પર તમારા આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. આ ઉપરાંત સરકાર દ્વારા અન્ય ઘણી બધી સુવિધાઓ હવે તમે જાતે ઘરે બેઠા તમારા આધાર કાર્ડમાં અપડેટ કરી શકો તે માટેની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ટ્રમ્પે લગાડી દીધો મોદીને ફોન. શું વાત થઈ હશે તે મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. ટ્રમ્પ પ્રશાસન હવે ઈરાન સાથે વાતચીત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ JD વોન્સનને પાકિસ્તાન મોકલવાનું વિચાર કરી રહ્યું છે, પરંતુ ઇસ્લામાબાદમાં થનારી આ મહત્વપૂર્ણ મીટિંગ માટે સંભવિત મધ્યસ્થ પહેલા ટ્રમ્પે PM મોદી સાથે કેઝ્યુઅલ એક્સચેન્જ ઓફ વ્યૂનો ઉપયોગ વિચારણા આદાન પ્રદાન કર્યું હતું. જાણકારી મેળવી અને ટ્રમ્પ જાણતા હતા કે આ વિસ્તારમાં ભારતનો દબદબો છે અને ઈરાન સાથેના સંબંધો મજબૂત છે, એટલે મોદીની સલાહ લીધા બાદ વિના આગળ વધવું તેમને જોખમપૂર્ણ લાગ્યું હતું. વાતચીત દરમિયાન PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સ્ટેચ ઓફ હોર્મોઝ જ્યાં અત્યારે ઈરાન નાકાબંધી કરી છે તે ખુલ્લો રહેવો એ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક સ્થિરતા અને આર્થિક અનિવાર્ય છે. ભારત હંમેશા જેમ યુદ્ધને બદલે ડાયલોગ અને ડિપ્લોમેસી પર ભાર મૂકે છે. ત્યારબાદના મોટા સમાચાર, વરસાદથી લઈને વાવાઝોડા સુધીની આગાહી. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે અત્યારે જણાવ્યું છે કે માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને જતા હવામાન જોવું સારું અને 26 માર્ચ બાદ પશ્ચિમી વિક્ષેપો આવવાની અત્યારે શક્યતા છે. 28 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના હવામાન ભાગોમાં અત્યારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ઉત્તર ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. જેમ ધારણાની સપોર્ટ મળે તે માટે અરબ સાગરમાં અત્યારે ભેજવાળા વાતાવરણનો ખેંચાવ છે. 8થી 16 એપ્રિલમાં પણ પરફોર્મન્સ એક્ટિવિટીથી વરસાદની શક્યતા તેવું આંબાલાલ પટેલે જણાવ્યું. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વધુમાં કહેવું છે કે 20 મેથી બંગાળના ઉપસાગરમાં વધુ એક સક્રિયતા બનશે અને ભારેથી અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે. અરબી સમુદ્રમાં પણ 20 મેથી 20 જૂન વચ્ચેની ચક્રવાતની શક્યતા છે.